આ આત્માએ ભાવ આવા કર્યા એવી કર્મને કેમ ખબર પડે? એક વાત. અને ખબર વિના કાનકુલ જળ છે, અને ખબર વિના કેવી રીતે પુણ્ય પાપ રૂપે થઈને પ્રણમે? ઉત્તર. જેમ મંત્ર સાધક પુરુષ બેઠો બેઠો ગુપ્તપણે મંત્ર જપે છે, એકલો ક્યાંક ગુફામાં બેઠો જપે મંત્ર, તે મંત્રના નિમિત્તથી એના કર્યા વિના એ ન્યાયી છે. ત્યાં સમયસારમાં અમરચંદ્રાચાર્ય માઈ છે આ શબ્દ કર્યા વિના શબ્દ છે ને. નિમિત્ત એટલે ચીજ છે, કેવું પડ્યું હું મંત્રના નિમિત્તના કાળે, નિમિત્ત એટલે મંત્રના નિમિત્તને કાળે એના મંત્રના કર્યા વિના કોઈને પીડા ઉપજે છે. એને ત્યાં પીડા ઉજવાનો કાળ છે, એને કારણે આ મંત્રનું તો નિમિત્ત માત્ર મંત્રે કર્યો નથી ત્યાં. બસ આ મંત્રથી એમાં કઈ થયું નથી. થયું હોય તો આને લઈને થાય તો ઉપાદાન થઈ જાય. આ મંત્રનો પોતે સાધક છે, એનું ધ્યેય જે છે એ ત્યાં એની મેળાય તે કાળે ઓલાને પીડા માથા ફૂટે કે ધોકા પડે કે હું સમજાણું કાંઈ હજી એક બીજો બોલાવશે, પછી 4 બોલાવશે. કોઈને પીડા ઉપજે પહેલી જ વાત લીધી. મંત્ર સાધકને કોઈને દુઃખ દેવાનો ભાવ હોય તો ત્યાં દુઃખ દેવાની પર્યાય સ્વતંત્ર તેને કારણે થાય. મંત્ર સાધકની પર્યાયના કર્યા વિના તે થાય. સમજાણું કાંઈ? પણ ન હોય પ્રશ્ન ક્યાં છે અહીં? હવે છે ને એ જીવ ન હોત તો તર્ક દાવો ક્યાં થાય કે હું છું કે નહીં? મંત્ર ક્યાંય બેઠો હોય ને અહીં એની મળે પેલા થાય એવો જ કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ જગતમાં અનંત બની રહ્યા. સમજાણું કાંઈ? જીવના ભાવ મહાસૂક્ષ્મ રૂપ છે, તેની ખબર જળ કર્મને કેવી રીતે પડે અને ખબર વિના કેવી રીતે પુણ્યપાપ રૂપે થઈને પ્રણમે છે? એ પ્રશ્ન મોક્ષ માર્ગમાં લીધો છે, પ્રકાશમાં ટોડનજી આ પોતે અહીં નાખે છે, પોતે ત્યાં લીધો છે. પણ એને કેમ ખબર પડે કે ખબર પડવાનું શું કામ છે? ત્યાં જ્ઞાન હોય તો ખબર એનું કઈ કામ છે અહીંયા? એવો જ કોઈ સંબંધ સહેજે થાય છે, સમજાય છે? સૂરજનું નિમિત્ત પામી કમળ ખીલે છે, સૂર્ય નિમિત્ત પામી ચકવા બોલે છે, સૂર્ય અસ્તરાય છે, એની મેળા એ ચકવા ચકવી બંધ થઈ જાય બોલતા. એનું કઈ જાણવાનું કઈ ખબર નથી, એને ખબર નથી. સમજાણું કાંઈ? એવી રીતે એ દ્રષ્ટાંતનો હવે સિદ્ધાંત ઉતારે આત્મામાં. અજ્ઞાની જીવ, જો અજ્ઞાની જીવની આ વાત છે, રાગદ્વેષ થવા એ કઈ જ્ઞાનીની વાત છે. પોતાના અંતરંગમાં વિભાવ ભાવ રૂપે પ્રણમે છે. તે ભાવનું નિમિત્ત પામીને તે વિકારના પરિણામ નિમિત્ત છે ત્યાં આગળ કોને? એના કર્યા સિવાય જ જીવના રાગદ્વેષ અને મિથ્યાદ ભાવના કર્યા સિવાય કોઈ પૂતગળ પૂર્ણ પ્રકૃતિ ઉપર પ્રણમે છે. જો બધા પૂતગળ એમ નહીં, સમજાણો? કોઈ પૂતગળ પૂર્ણ પ્રકૃતિ રૂપે સાતાપણે, ઊંચ ગોત્રપણે, શુભ નામ ગોત્ર અને શુભ આયુષ પણ શુભ ભાવ તો નિમિત્ત માત્ર હોય તો ને એમ ક્યાં વળી આવ્યું? ત્યાં આગળ પોતે ખબર આ નહીં ખબર ન હોય અને આના કર્યા વિના ત્યાં સાતાના રજકણો સાતા રૂપે પ્રણમે. એને પોતાની પર્યાયનો સ્વકાવ છે માટે પ્રણમે છે એમ કે છે. સમજાણું કાંઈ? ઉત્પાતની સ્વતંત્ર પર્યાય છે એની એમ કે છે. તે સમયે તે જ પર્યાય કર્મની અવસ્થા થવામાં, તે દ્રવ્યમાં તે અવસ્થા થવાનો કાળ છે એનો. આ તો નિમિત્ત માત્ર છે. અને કોઈ પાપ રૂપે પ્રણમે. 2 ભાગ પડ્યા છે ને. આને તો પુણ્ય પાપના ભાવ કર્યા તો શુભ ભાવ હોય તો ત્યાં સાતા ઉચ્ચ ગોત્ર આદિ પણ ઉદ્ગળ દ્રવ્ય કર્મ અવસ્થા ધારણ કરે
અને આના પાપ પરિણામ હોય તો દર્શનનું આદિ, અશાતાવિજ્ઞ આદિ, નિજગોત્ર આદિ કર્મની પર્યાય તે અવસ્થા થાય. બસ આના કર્યા વિના, જીવના રાગદ્વેષના કર્યા વિના તે પૂતગળો તે સમયે તે કાળે પોતાની પર્યાયને ધારણ તેને અહીં નિમિત્ત કહેવામાં આવે. ત્યારે ઓલાને નિમિત્ત કહેવાય જીવના ભાવને. સમજાણું કાંઈ? એવી એના ભાવમાં શક્તિ છે. જો ઓલામાં આવ્યું તો ને માત્ર શક્તિ, એવી એના વિકાર ભાવમાં નિમિત્તપણાની શક્તિ છે. એવી એના ભાવ, એના એટલે વિકારી ભાવમાં નિમિત્તપણાની શક્તિ છે. જેમ મંત્રની મંત્રમાં શક્તિ છે એમ આના વિભાવ વિકાર પરિણામે શક્તિ છે. તેનું નિમિત્ત પામી. નિમિત્ત પામીનો અર્થ થયો કે થયા માટે હવે બીજે સમય પરિણમું એમ નથી. એ તો એ સમય થાય છે. પૂતગળ પોતે જ સ્વયં એનો વાંધા હતા. બધા વાંધા અર્થ કર્યા. 16 થી 21 નહીં. પરણમે પોતે પણ સ્વયં પરણમે નહીં, એને કારણે પરણમે, ઓલાને કારણે પરણમે. પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. કર્મ જ પોતે અનેક અવસ્થા. એવો જ નિમિત્તિક સંબંધ છે. આવો જ કોઈ નિમિત્ત અને અહીં નૈમિત્તિક આમી પર્યાય થાય તેને નૈમિત્તિક કહીએ. અહીં જે નિમિત્ત છે તેને સંયોગીને નિમિત્ત કહીએ. આવો જ કોઈ સંબંધ અનાદિ આમ ઘણો બની રહ્યો. સમજાણું આમાં?